હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જે પ્રમાણે આપણે ધોરણ 12 સાયન્સની પરિશ્રમ બેન્ચની શરૂઆત આપણે કરી હતી, બરાબર છે. અને એ 12 સાયન્સની બેન્ચ માટે આપણે એની અનુક્રમણિકા જોઈ હતી, બરાબર. અનુક્રમણિકાની અંદર મેં તમને ઘણું બધું શીખવાડ્યું હતું અને એક ઓવરવ્યૂ આપી દીધો હતો કે ભાઈ પહેલા પાઠમાં આટલું આવશે, બીજા પાઠમાં આટલું આવશે, બરાબર છે. ચલો, હવે આજે આપણે બહુ વાર નથી કરવાની અને આજે આપણે પહેલું ચેપ્ટર શરૂ કરી દઈશું. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ એનું આજે પહેલું જે ચેપ્ટર છે એ આપણે આજે શરૂઆત કરી દઈએ છીએ, બરાબર. અને એ ચેપ્ટરનું નામ અહીંયા છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. શું છે? વિદ્યુત ભારો અને ક્ષેત્રો. જો તમે ધોરણ 10 અને 10મા ધોરણની અંદર વિજ્ઞાન જે છે એનું 12મું ચેપ્ટર વિદ્યુત જો તમે સરસ રીતે ભણ્યા હશો તો તમને અહીંયા ખ્યાલ આવશે કે આ ચેપ્ટરમાં તમને શું કહેવા માંગે છે, બરાબર. પડી ખબર? બેટા એક કામ કર, તો દરવાજો બંધ કરતો તો પ્રોપરલી. ચલો, તો અહીંયા આપણે પહેલા પ્રસ્તાવના વાંચીશું. શું કહે છે પ્રસ્તાવના? તમારી પાસે પાઠ્યપુસ્તક હશે? ના, નથી મળી, હે ને? ઓકે, ચલો. આપણે પહેરેલા સિન્થેટિક કપડાં અથવા સ્વેટર ઉતારતી વખતે ખાસ કરીને સૂકા હવામાનમાં આપણને સૌને તણખા જોવાનો અથવા તો તડતડ તડતડ અવાજ સાંભળવાનો અનુભવ છે. ભાઈ આવું શિયાળામાં થાય જ્યારે તમે રાત્રે સૂવા જતા હોય અથવા તો માની લો કે તમે એવા નાઇટ ટ્રેક પહેર્યા હોય, બરાબર. તો શિયાળામાં કેવું થાય કે તમારા જે શરીર છે અને શરીરની જે રૂંવાટી છે, શરીરના જે વાળ છે એની સાથે કપડું ચોંટી જતું હોય છે. ચોંટી જાય છે કે નહીં? આમ આખું આમ ચોંટી જતું હશે એમ. જાણે કે આપણી ઉપર કોઈ પાણી નાખ્યું હોય ને પાણી નાખ્યા પછી કેવું કપડું ચોંટી જાય એવી રીતે કપડું ચોંટી જાય છે, બરાબર. હા, પણ એ કાપડ ઉપર પાછું ડિપેન્ડ છે ભાઈ. કાપડ જો સિલ્કી હોય ને એ રીતનું હોય ને, સિન્થેટિક કપડું હશે ને તો એ તરત ચોંટી જશે, બરાબર. રાત્રે અમુક વખતે આપણે સૂવા જઈએ શિયાળાની અંદર અને જ્યારે આપણી જે રજાઈ છે અને આપણે ઓઢતા હોઈએ ત્યારે અમુક વખતે આપણા પગ અને આપણા હાથની જે મૂવમેન્ટ એવી થાય તો એના કારણે અંદર થોડી લાઇટિંગ થતી હોય છે. થાય કે નથી થતી? બરાબર. તડતડ અવાજ આવતો હોય છે, તારામંડળ જેવો જ અવાજ આવે એમાં. ચલો, પોલિએસ્ટર સાડી જેવા મહિલાઓના કપડામાં તો એવું લગભગ અનિવાર્યપણે થતું જ હોય છે. તમે કદી આ ઘટનાની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે? જો પોલિએસ્ટર સાડી, હવે અહીંયા પોલિએસ્ટર એટલે આ એક એવું કપડું છે કે જે સિન્થેટિક કપડું કહેવાય. સિન્થેટિક મતલબ કે માનવ નિર્મિત કપડું છે, કુદરતી નથી. કુદરતી કોટન કપાસમાંથી કપડું નથી બન્યું, બરાબર. રેશમમાંથી કપડું નથી બન્યું. પોલિએસ્ટર એ થોડુંક પ્લાસ્ટિક જેવું કાપડ આવે છે, બરાબર. જેમ પ્લાસ્ટિકના કેવા દોરા આવતા હોય, પ્લાસ્ટિકના જે ચાઇના દોરી કેવી આવે છે ભાઈ, હે ને? તો એ ટાઈપનું આ કાપડ આવે છે પોલિએસ્ટર, જે કૃત્રિમ રેસાઓમાંથી બને છે, બરાબર. એટલે એવી જો સાડી હશે તો એમાં તો આવું અનિવાર્યપણે બનતું જ રહે છે, બરાબર. ચલો, હવે મહિલાઓના કપડામાં તો આવું લગભગ અનિવાર્યપણે થતું જ હોય છે. તમે કદી આ ઘટનાની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે? વિદ્યુત વિભાર, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જનું બીજું સામાન્ય ઉદાહરણ એ મેઘગર્જના વખતે દેખાતી વીજળી છે. વિદ્યુત વિભારની વાત કરી છે અહીંયા. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જનો મતલબ શું થાય? વ્યય, મુક્ત કરી દેવું. જેમ કે આપણે બેટરીના પ્લગ ઇન કરીએ છીએ, મોબાઈલને આપણે પ્લગ ઇન કરીએ છીએ, સ્વિચ ચાલુ કરીએ તો મોબાઈલ ચાર્જ થાય છે. પરંતુ એ મોબાઈલને જો આપણે વાપરીએ છીએ તો મોબાઈલ શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે કે નહીં? બરાબર. તો એ ડિસ્ચાર્જને આપણે શું કહીએ છીએ? વિભાર. તો એને કહેવાય વિદ્યુત વિભાર. તો વિદ્યુત વિભારનું બીજું સામાન્ય ઉદાહરણ શું છે? તો કે મેઘ ગર્જના વખતે દેખાતી વીજળી છે ભાઈ. મેઘ ગર્જના વખતે જ્યારે મેઘ ગાજતા હોય ત્યારે તમને જે વીજળી દેખાય છે આમ લીસોટા પડતા હશે, બરાબર. તો એમાં શું થાય છે? તો કે જે વીજળી છે એ મેઘમાંથી નીકળીને પૃથ્વી પર પહોંચે છે, બરાબર. કારનો દરવાજો ખોલતા કે બસમાં આપણી બેઠક પરથી લપસ્યા બાદ બસનો લોખંડનો સળિયો પકડતા આપણને વિદ્યુત આંચકો પણ લાગે છે. અમુક વખત એવું થાય કે આપણે કોઈક માન લો કે કોઈક લોખંડની વસ્તુને આમ ટચ કર્યું હશે ને તો આપણને એકદમ જ કરંટ જેવો ફીલ થાય કે આ એકદમ જ કરંટ આવી ગયો મનતો કે એમ.
બરાબર. અમુક વખતે આમ કોઈ પ્લાસ્ટિક, હા એમાંથી વિદ્યુત વિભાર સોરી એ વસ્તુની અંદરથી કરંટ પાસ થઈ રહ્યો નથી, એ કોઈ પ્લગની સાથે કનેક્ટેડ નથી, બરાબર. પરંતુ તેમ છતાં પણ ક્યારેક અમુક વખતે આપણે એ વસ્તુને આમ ટચ કરીએ ને ત્યારે એ વસ્તુને આપણે જ્યારે આમ ટચ કરીએ ને એટલે આપણને આમ તરત જ એક આંચકો આવી જાય. અમુક વખત એવું પણ થાય કે આપણે કોઈક વ્યક્તિને પણ એ રીતે આમ અડ્યા હશું ને તો આપણને આંચકો આવશે. થઈ શકે છે આવું. થયું છે તમારી જોડે એક વાર આવું? હે? નથી થયું? મને કોક વખત થઈ ગયેલું છે આવું. મતલબ કે જાણે કે એની અંદરથી કરંટ પાસ ના થતો હોય એવું થઈ જાય, બરાબર. ચલો, આવા અનુભવોનું કારણ આપણા શરીર મારફતે થતો વિદ્યુત વિભાર છે, જે અવાહક સપાટીઓના ઘસાવાથી એકત્રિત થયો હતો. જો આવા અનુભવો કેમ થાય છે આપણને? આવા અનુભવોનું કારણ આપણા શરીર મારફતે થતો વિદ્યુત વિભાર છે. વિદ્યુત વિભાર મતલબ કે વિદ્યુતનું વિસર્જન, મતલબ કે આપણા શરીરની અંદર પણ ઇલેક્ટ્રિસિટી છે, બરાબર. અને એ કોઈ અવાહક સપાટી છે, જેમ કે લાકડું, બરાબર. તો લાકડાની સપાટી સાથે હું જો લાકડાની સપાટી છે અને આ મારો હાથ છે, અહીંયા હું ઘસું છું એને, બરાબર. તો મારા શરીરમાંથી કેટલોક વિદ્યુત વિભાર ક્યાં જતો રહ્યો? આ અવાહક સપાટી ઉપર. અવાહક સપાટીમાંથી વિદ્યુત ભાર કોઈ દિવસ પસાર થઈ શકે ખરો? ના થાય. લાકડામાંથી વીજળી પસાર થાય? ના થાય. હવે મારા શરીરમાં તો વિદ્યુત ભાર હતો, પણ મારા શરીરનો વિદ્યુત ભાર મેં અહીંયા લાકડાને આમ ઘસ્યું તો મારા શરીરનો વિદ્યુત ભાર ક્યાં ગયો? લાકડામાં, બરાબર છે. ઓકે ઓકે. જે અવાહક સપાટીના ઘસાવાથી એકત્રિત થયો હતો. તમે કદાચ એવું સાંભળ્યું પણ હશે કે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાને લીધે આવું થાય છે. આવું કેમ થાય છે ભાઈ? આપણને જે કરંટ લાગે છે એ સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાને લીધે થાય છે. આપણે આ અને પછીના પ્રકરણમાં જ આ જ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. સ્થિત એટલે કે એવું કંઈ જે ગતિ કરતું ન હોય એટલે સ્થિત કહેવાય, બરાબર. અને જે સમયની સાથે પણ બદલાતું ન હોય, બરાબર. એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો, ક્ષેત્રો અને સ્થિતિમાનો વિશે અભ્યાસ કરીશું. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે સ્થિત વિદ્યુત ભારો મતલબ કે એવા વિદ્યુત ભારો છે કે જે ગતિશીલ નથી, એવા વિદ્યુત ભારો, એવા ઇલેક્ટ્રિક ચાર્જ કે જે કોઈ એક જગ્યાએ ચોંટી રહ્યા છે, બસ હલતા નથી, બરાબર. તો એવા વિદ્યુત ભારો દ્વારા કેવું બળ ઉત્પન્ન થાય છે અને એવા વિદ્યુત ભારોનું ક્ષેત્ર કેવું છે એ, અને એવા વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે, આપણે એની ચર્ચા કરવાના છીએ, બરાબર. ચલો આગળ વધીશું. વિદ્યુત ભાર એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રિક ચાર્જ એટલે વિદ્યુત ભાર. આપણને ભાઈ મિત્રો ખાવા માટે ખોરાક જોઈએ છે, બરાબર. જોઈએ કે ના જોઈએ? આપણને ઉર્જા શેમાંથી મળશે? ખોરાકમાંથી, બરાબર ને. આપણે કંઈક ખાઈશું તો આપણી અંદર સ્ટેમિના રહેશે, એનર્જી રહેશે, કાર્બોહાઈડ્રેટ્સ મળશે, કંઈ કામ કરી શકીશું આપણે. પણ જો આપણે કંઈક ખાઈશું જ નહીં તો આપણને ઉર્જા મળશે નહીં મળે. તો જેમ આપણે ઉર્જા મેળવવા માટેનો જે સ્ત્રોત છે એ છે ખોરાક, બરાબર. એટલે ખોરાક ખાઈએ તો આપણે ચાલીએ, નહીંતર ના ચાલીએ. તો સિમિલરલી જે વિદ્યુત ઉપકરણો છે, જેમ કે ટીવી છે, ફ્રીજ છે, એસી છે, લાઇટ છે, પંખા છે, બરાબર, ઇસ્ત્રી છે, ગમે તે જે વિદ્યુતથી ચાલે છે, બરાબર. તો એના ખોરાક તરીકે એને શું જોઈએ છે ભાઈ? વિદ્યુત ભાર જોઈએ, બરાબર. તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ એ શું ખાશે? તો કે વિદ્યુત ભાર. શું ખાશે? વિદ્યુત ભાર એટલે કે ચાર્જ. એને ચાર્જ જોઈએ છે. એટલા માટે તો આપણે જ્યારે મોબાઈલના બેટરી ખાલી થઈ જાય ત્યારે આપણે એને પ્લગમાં લગાવીએ ત્યારે આપણે એને શું કહીએ છીએ કે એને ચાર્જિંગમાં મૂક્યો છે. પછી જ્યારે એનું ચાર્જિંગ પૂરું થઈ જાય ત્યારે આપણે એક શબ્દ વાપરીએ છીએ કે ચાર્જ થઈ ગયો, બરાબર ને. એટલે એને પણ નાસ્તો કરાવવો જરૂરી છે. અને એ શું ખાય છે? વિદ્યુત ભાર. તમે કોઈ મિલ ગયા મૂવી જોયું? એમાં પેલો જાદુ આવ્યો હતો તો જાદુ શું ખાતો હતો? ધૂપ 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 એવું બોલે. આપણે ખોરાક ખાઈએ, જાદુ ધૂપ ખાય. અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ શું ખાય? વિદ્યુત ભાર ખાય. દરેકની પોતપોતાની અલગ અલગ ખાવાની પદ્ધતિઓ છે ભાઈ, બરાબર. ચલો, એટલે એ કહેવાય વિદ્યુત ભાર. ખબર પડી ગઈ? એને ઇંગ્લિશમાં એને આપણે ક્યુ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, ક્યુ, બરાબર. અને
વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે? એસઆઈ એકમ શું છે એનો? તો કે કુલંબ. શું છે? કુલંબ. અને કુલંબની સંજ્ઞા શું? તો કે સી. આટલું યાદ રાખવાનું આપણે. બરાબર? કે આટલા કુલંબ વિદ્યુત ભાર. જેમ કે ભાઈ તમે તમારું વજન માપો, તારું વજન કેટલું છે? 40 શું પણ કિલો. હવે તું 40 ગ્રામ કહે તો ચાલે એવું? બરાબર ને? તો આ તારા વજનનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. બરાબર? જો કે વજન ગ્રામમાંય મપાય, વજન ક્વિન્ટલમાં મપાય, વજન ટનમાં પણ મપાય. બરાબર? તો આપણે વજન શેમાં માપીએ છીએ? કિલોગ્રામમાં. 40 કિલોગ્રામ. બરાબર? ભાઈ તારું 40 કિલોગ્રામ, તારું કેટલું છે ભાઈ? હા, 75 કિલોગ્રામ. તારું 48 કિલોગ્રામ. બધા હેવી માણસો છે. ચલો, તો એવી જ રીતે તમારે વિદ્યુત ભાર માપવો હોય તો તમે શેમાં માપશો ભાઈ? કુલંબમાં. શેમાં માપશો? કુલંબમાં. કુલંબમાં મપાય. એટલે કે વિદ્યુત ભાર એટલે કે ક્યુ, અને એનો એસઆઈ એકમ શું થાય? કુલંબ. કુલંબને આપણે કઈ રીતે દર્શાવીશું? સી વડે દર્શાવીશું. બોલો, ખબર પડી ગઈ? ઊન સાથે કે રેશમી કાપડ સાથે એમ્બરને ઘસતા તે હલકા પદાર્થોને આકર્ષે છે. એવી હકીકતની શોધનું માન ઐતિહાસિક રીતે ઈસવીસન પૂર્વે 600માં ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ મિલેટસને જાય છે. આ બધા ગ્રીસવાળા જે હતા ને એ લોકો બહુ હોશિયાર હતા. જ્યારે જોઈએ ત્યારે ગ્રીસ આવે, ગ્રીસ આવે ને ગ્રીસ જ આવે. બરાબર? ગ્રીસ હોય કાં તો પછી ગ્રીક હોય કાં તો પછી ઇટલી હોય કે એ રીતના. એ એટલે મતલબ યુરોપિયન કન્ટ્રીના લોકો બહુ હોશિયાર હતા બધા. એમ કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એમનું જ નામ આવે. ઓકે? એમ્બર મતલબ કે એક જાતનો સળિયો. બરાબર? કે એ સળિયાની સાથે જ્યારે તમે રેશમી કાપડ કે ઊન વડે તમે જો એને ઘસો, બરાબર, તો તે હલકા પદાર્થોને આકર્ષે છે. તો તે હલકા પદાર્થોને આકર્ષે છે. આવી હકીકતનું શોધનું માન સૌથી પહેલાં કોને જાય છે? તો કે ભાઈ થેલ્સ ઓફ મિલેટસને જાય છે. આ એક વ્યક્તિ હતો, થેલ્સ ઓફ મિલેટસને જાય છે. ઈસવીસન પૂર્વે વ્યક્તિ નહીં, ઈસવીસન પૂર્વે 600માં ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ મિલેટસને જાય છે. વિદ્યુત એવું નામ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન, જેનો અર્થ છે એમ્બર, પરથી અપાય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે ભાઈ. બરાબર ને? વિદ્યુતને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇલેક્ટ્રિસિટી. શું કહીએ છીએ? ઇલેક્ટ્રિસિટી. બરાબર? અને આ ઇલેક્ટ્રિસિટી આ ક્યાંથી આવ્યો? તો કે એવું નામ ગ્રીક શબ્દ જે હતો ઇલેક્ટ્રોન, એના ઉપરથી. ઇલેક્ટ્રોન જેનો અર્થ છે એમ્બર, એમ્બર પરથી અપાયું છે. તો જો ગ્રીક શબ્દ હતો, એક ગ્રીક બહુ જૂની લેંગ્વેજ હતી ભાઈ, બહુ જૂની લેંગ્વેજ, ગ્રીક લેંગ્વેજ. બરાબર? તો એ ગ્રીક ભાષા હતી. ગ્રીક ભાષાનો એક શબ્દ હતો. શું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? એમ્બર. શું થાય એનો મતલબ? એમ્બર. અને આ ઇલેક્ટ્રોન શબ્દ ઉપરથી એનું અંગ્રેજીમાં નામ શું થયું? ઇલેક્ટ્રિસિટી. અને ઇલેક્ટ્રિસિટીને આપણે શું કહીએ છીએ? વિદ્યુત. જો આવી રીતે તૈયાર કરાય તમારે કે એક ગ્રીક શબ્દ હતો. શું હતો ગ્રીક શબ્દ? ઇલેક્ટ્રોન. શું હતો? ઇલેક્ટ્રોન. બરાબર? ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? એમ્બર. બરાબર? ઇલેક્ટ્રોન. આ કયો શબ્દ હતો? ગ્રીક શબ્દ. પછી આ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન એનું ભાષાંતર થયું કઈ ભાષામાં? ઇંગ્લિશમાં. અને એ શબ્દ કયો બન્યો? ઇલેક્ટ્રિસિટી. બરાબર? આ ઇલેક્ટ્રિસિટીને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? વિદ્યુત. બોલો, આવડ્યું? ગ્રીક શબ્દ હતો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઉપરથી જો તમને ખબર છે કે વર્લ્ડ વાઇડ અત્યારે ફેમસ ભાષા કઈ છે? તો કે ભાઈ ઇંગ્લિશ. બરાબર? તમારે કોઈ પણ બીજા દેશમાં જવું હોય તો ઇંગ્લિશ કમ્પલસરી આવડતું હોવું જોઈએ, કારણ કે એ લોકો ગુજરાતી નહીં સમજે. બરાબર? તો જે ગ્રીકના લોકો હતા એ લોકોએ ઇલેક્ટ્રોન શબ્દ આપ્યો, અને આ ઇલેક્ટ્રોન શબ્દનું સૌથી પહેલાં અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેશન થયું. એને એ લોકોએ શું કીધું? ઇલેક્ટ્રિસિટી કીધી. બરાબર? પછી આ અંગ્રેજો ભારતમાં તો આવ્યા હતા જ કે નહોતા આવ્યા ભાઈ? આપણને ગુલામ બનાવેલા. બરાબર ને?
તો એ ઇલેક્ટ્રિસિટીને પછી આપણે લોકોએ શું નામ આપ્યું? વિદ્યુત. ચલો, ખબર પડી ગઈ. દ્રવ્યની ઘણી એવી જોડીઓ જાણવા મળી હતી કે જેમને ઘસવાથી તેઓ ઘાસના તણખલા, બરુની ગોળી, કાગળના ટુકડા જેવા હલકા પદાર્થોને આકર્ષી શકતા હતા. ભાઈ આવું આપણે સ્કૂલમાં કરતા હતા. યાદ કરો તમે કે જ્યારે કોઈએ માથામાં તેલ ના નાખ્યું હોય ને, કોઈએ માથામાં જ્યારે તેલ ના નાખ્યું હોય ને ત્યારે આપણી પાસે કાચની એક ફૂટપટ્ટી હતી, બરાબર ને? અને આપણે માથામાં ઘસતા, બરાબર ઘસીએ માથામાં, કોકના માથામાં બરાબર ઘસીએ, પછી ફૂટપટ્ટી થોડી ગરમ થઈ જાય, બરાબર. પછી નાના નાના કાગળના ટુકડા હોય ને એની તરફ આપણે લઈ જઈએ ને તો એ એટ્રેક્ટ થાય, ખબર? કાગળના ટુકડા આકર્ષિત થતા હતા. આવું તમે કરેલું છે ક્યારેય? નથી કર્યું આવું? તો આજે ઘરે જઈને કરજો, બરાબર. પછી માની લો કે પેલા નાના નાના બલૂન્સ નથી આવતા, ફુગ્ગાઓ, એવા ફુગ્ગાઓને દિવાલ ઉપર વગર ગુંદર પટ્ટીએ ચોંટાડવા હોય તો એમાં પણ આ જ જે પ્રેક્ટિકલ છે એ કામમાં આવતો. કે અમે લોકો એવું કરીએ કે વાળ ઉપર બરાબર ઘસીએ, ફુગ્ગાને બરાબર ઘસીએ, એટલે એની અંદર ઇલેક્ટ્રોન પેદા થઈ જાય અને આમ કરીને આમ ચોંટાડી દો, ચોંટી જાય, બરાબર. તો દિવાલ ઉપર એ ચોંટી જતા હતા. આવું બધું તમે કરજો, આ બધા પ્રેક્ટિકલ્સ કરતા રહેશો તો ફિઝિક્સ ભણવાની બહુ મજા આવશે, નહીતર મજા નહીં આવે. યુ શુડ બી પ્રેક્ટિકલ, બરાબર. યુ શુડ બી એનાલાઇઝ સમથિંગ હેપનિંગ અરાઉન્ડ યુ એઝ અ ફિઝિકલ એક્ટિવિટી, બરાબર. તમારે એના એક ભૌતિક પ્રક્રિયા થઈ રહી છે એવી રીતે તમારે એને એનાલાઇઝ પણ કરવું પડશે. ફિઝિક્સ જે છે એ આપણા જે રોજિંદા જીવનની અંદર સામેલ જ છે. પણ શું તમે એને એવા દૃષ્ટિકોણથી જુઓ છો? નથી જોતા. તમે આઈને દરવાજો ખોલ્યો ને દરવાજો, તો દરવાજા પર શું લગાડ્યું? તમે ટોર્ક લગાડ્યું, એની તમને ખબર નથી, બરાબર. ખ્યાલ આવ્યો? આપણે અહીંયા આ બોર્ડ ચાલુ છે તો આમાં પણ શેની જરૂર પડે છે? ઇલેક્ટ્રોન, વિદ્યુત ભાર, બરાબર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન, આ બધી વસ્તુની જરૂર પડે છે ત્યારે આટલું ઇલેક્ટ્રિક બોર્ડ ચાલે છે. તો આવી વસ્તુઓ છે, જો તમે એ રીતે થિંકિંગ રાખશો, તમારી દરેક વસ્તુનો બરાબર ડીપલી સમજવાનો પ્રયત્ન કરશો તો ફિઝિક્સ ભણવાની બહુ મજા આવશે. નહીંતર નહીં આવે. ઇન્ટરેસ્ટ હોવો જોઈશે, વિધાઉટ ઇન્ટરેસ્ટ નહીં મજા આવે. ચલો, આવી અસર અનુભવવા માટે તમે નીચેની પ્રવૃત્તિ ઘરે કરી શકો છો, બરાબર. સફેદ કાગળની લાંબી પાતળી પટ્ટીઓ કાપીને હળવેથી તેમની ઇસ્ત્રી કરો. સફેદ કાગળની, હવે તમારી પાસે કાગળ તો હશે જ, સફેદ કાગળ, ઓકે. એની લાંબી અને પાતળી પટ્ટીઓ કાપીને હળવેથી તેમની ઇસ્ત્રી કરો. તમે એના ઇસ્ત્રી કરો, બરાબર. પછી તેમને ટીવીના પડદા અથવા તો કમ્પ્યુટરના મોનિટરની નજીક લાવો. તમે જોશો કે પટ્ટીઓ આ પડદા તરફ આકર્ષાય છે. હકીકતમાં તેઓ થોડીવાર પડદાને ચોંટી રહે છે, બરાબર ને? આનો આપણે એક પ્રેક્ટિકલ કરીશું, જે પ્રમાણે અમને વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું પ્રેક્ટિકલ કરીશું, બરાબર. જેમ કે અહીંયા પણ મારું લેપટોપ છે ભાઈ, અહીંયા પણ એની સ્ક્રીન છે, ચાલુ જ છે, બરાબર. અહીંયા આપણું આ બોર્ડ છે, એની સ્ક્રીન ચાલુ છે, બરાબર. હવે અમને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે હું એક કાગળ લઈશ અને કાગળની ઉપર આપણે ઇસ્ત્રી કરીશું, ગરમ ઇસ્ત્રી કર્યા બાદ પછી એ કાગળને જ્યારે હું અહીંયા લઈને આવીશ, અહીંયા આમ ખાલી મૂકી દઈશ તો ચોંટી જશે, બરાબર, ચોંટી જશે. ચલો, હકીકતમાં તેઓ પડદાને થોડી વાર ચોંટી રહે છે. જો આ રેશમની દોરી, આ કાચનો સળિયો અને એક મિનિટ ઉભા રહો, આપણે આ પ્રેક્ટિકલ છે આગળ કરીશું. એવું અવલોકિત થયું હતું કે ઊન કે રેશમના કાપડ સાથે ઘસેલા કાચના બે સળિયા એકબીજાની નજીક લાવતા તેઓ એકબીજાને અપાકર્ષે છે. જો બીજી એક સૌથી મહત્વની બાબત હું તમને એ જણાવી દઉં કે તમારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી અને બાયોલોજી અને મેથ્સ, બરાબર, આ 4 સબ્જેક્ટ જે છે તમારા સાયન્સના, એના જો તમારે ઊંડાણપૂર્વક અને પરફેક્ટલી જો તમારે સમજવા હોય તો એની ટ્રીક છે ભાઈ. કઈ રીતે? કે તમે એક એક લાઈનને તમે પરફેક્ટલી સમજો. પહેલાં તો
અને એમાં પણ કોઈ એક શબ્દ એવો હશે કે જેનો તમને એકચ્યુઅલ મિનિંગ ખબર નહીં હોય, બરાબર ને? તો એ શબ્દનું તમે પહેલાં વિશ્લેષણ કરો કે આ શબ્દોનો મિનિંગ શું. એટલે હકીકતમાં એવું થાય કે જો ગુજરાતી આવડતું હોય તો જ બીજા બધા વિષય આવડે, નહીંતર ના આવડે, બરાબર ને? જેમ કે જિમ્મી, હું તને એમ કહું કે રુધિર એટલે શું, તો શું થાય? બોલ. રુધિર એટલે લોહી થાય, બરાબર ને? હવે આપણે જ્યારે વિજ્ઞાન ભણીએ છીએ ત્યારે આપણે એને રુધિર કહીએ છીએ, બરાબર ને? તો દરેક સબ્જેક્ટની પોતાની એક પરિભાષા છે, તો એ પ્રમાણે આપણે એમાં ઢળવું પડશે, બરાબર? ખબર પડી ગઈ? ચલો, યકૃત એટલે શું થાય? લીવર. આપણે લીવર કહીએ અથવા તો કાળજું કહીએ, બરાબર ને? એને આપણે યકૃત કહીએ છીએ. તો સામાન્ય પ્રજા જે છે એને તો એટલું જ ખબર હશે કે ભાઈ લીવર અથવા તો કાળજું, પણ યકૃત નહીં ખબર હોય, બરાબર? તો આવા કેટલાક શબ્દો હશે ભાઈ કે જે તમારા દરેક વિષયની અંદર ધ્યાનમાં રાખવાના છે. દરેક વિષયની પોતાની એક પરિભાષા છે, એ ભાષાને તમારે સમજવી પડશે. એ સમજશો તો જ તમને આવડશે, નહીંતર નહીં આવડે, બરાબર? એટલે શબ્દમાં ક્યાંય ગૂંચવાનું નહીં. શબ્દમાં ના ખબર પડે તો મને બેઝિજક પૂછી લેવાનું, બરાબર? ચલો, એવું અવલોકિત થયું હતું. શું અવલોકિત થયું હતું? કે ભાઈ ઊન કે રેશમના કાપડ સાથે ઘસેલા કાચના બે સળિયા એકબીજાની નજીક લાવતા તેઓ એકબીજાને અપાકર્ષે છે. જો આ વાક્યમાં તમને શું ખબર પડી? ઊન કે રેશમ ના કાપડ સાથે ઘસેલા કાચના બે સળિયા એકબીજાની નજીક લાવતા તેઓ એકબીજાને અપાકર્ષે છે. મતલબ કે મારી પાસે બે સળિયા છે, ઓકે? બંને સળિયાને હું રેશમના કાપડથી ઘસું અને પછી બંનેને હું જોડે લાવીશ તો આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે? અપાકર્ષણ. અપાકર્ષણ મતલબ આમ જેમ જેમ એક સળિયાને બીજાની નજીક લાવું એટલે પેલો આમ જાય, અરે ઉભો રે, અરે ના, અરે લે, અરે ના, એમ, બરાબર? આને અપાકર્ષણ કહેવાય. એવી જ રીતે જો બે સળિયાને હું ઊન વડે ઘસું તો એમાં પણ શું થાય છે? અપાકર્ષણ, બરાબર? ઊનના બે રેસાઓ કે રેશમી કાપડના બે ટુકડાઓ કે જેમની સાથે સળિયાને ઘસ્યા હતા તેઓ પણ એકબીજાને અપાકર્ષે છે, બરાબર? જો કે જો અહીંયા શું કહે છે કે ઊનના બે રેસાઓ કે રેશમી કપડાના બે ટુકડાઓ કે જેમની સાથે સળિયાઓને ઘસ્યા હતા તેઓ પણ એકબીજાને અપાકર્ષે છે. મતલબ કે અહીંયા સપોઝ કે મારી પાસે આ કોકનો રૂમાલ રહી ગયો છે, અહીંયા માની લો કે આ ઊન છે, બરાબર? ઊનનું કાપડ છે. આના જેવું બીજું પણ ઊનનું કાપડ છે, બરાબર? આ ઊનના કાપડ વડે મેં એક સળિયાને ઘસ્યો, બીજા ઊનના કાપડ વડે મેં બીજા સળિયાને ઘસ્યો. હવે બંને સળિયાઓને જ્યારે હું ભેગા લાવીશ ત્યારે શું થશે? અપાકર્ષણ. એવી જ રીતે આ બંને જે કાપડ છે ઊનના એમને પણ હું જો નજીક લાવીશ તો પણ શું થશે? અપાકર્ષણ જ થશે. ખબર પડી? એવી જ રીતે આપણે એક સળિયો લીધો અને એના જો રેશમના કપડાથી એને ઘસ્યો, એવી રીતે બીજો પણ એક સળિયો લીધો, એને પણ રેશમના કપડાથી ઘસ્યો. હવે બે રેશમના કપડાથી ઘસેલા સળિયાઓને નજીક લાવવામાં આવે તો પણ શું થાય? અપાકર્ષણ. અને એ બે રેશમના કપડાને પણ જો નજીક લાવવામાં આવે તો પણ એ બંને કપડા વચ્ચે શું થશે? અપાકર્ષણ, બરાબર? જો કે કાચનો સળિયો અને ઊન એકબીજાને આકર્ષે છે, હા. હવે જેને ઘસ્યા હતા ને કાચના સળિયા પર આપણે ઊનને ઘસ્યું હતું તો એ બંને એકબીજાને આકર્ષશે. કાચના સળિયા ઉપર આપણે જો રેશમના કાપડને ઘસીશું તો એ પણ એકબીજાને આકર્ષશે, બરાબર ને? બોલો, ખબર પડી ગઈ કે નહીં? ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે? આમાં પછી થોડું કેમિસ્ટ્રી તરફ જતું રહેવાય. કેમિસ્ટ્રી પણ કહો, ફિઝિક્સ પણ કહો કે બે પોઝિટિવ ચાર્જ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, બે નેગેટિવ ચાર્જ હોય તો પણ બંને વચ્ચે અપાકર્ષણ થાય, પણ એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય તો જ એના વચ્ચે આકર્ષણ થાય. આ તો તમને ખબર જ છે ને ભાઈ, હે ને? તમે તમારી પાસે ચુંબક હશે, ચુંબકથી તમે રમ્યા પણ હશો, બરાબર? બે છેડા એક સમાન બે છેડા તમે નજીક લાવો તો નહીં આવે, પણ એક છેડો ઓપોઝિટ કરો અને બીજો છેડો આમ કરી નાખો, બરાબર? આ અંગૂઠો અને આ આંગળી તો આ આકર્ષિત થશે, પણ બે અંગૂઠા તો ના થાય, એમ. ખબર પડી? ચલો, તે જ રીતે બિલાડીના ચામડા
સાથે ઘસેલા પ્લાસ્ટિકના બે સળિયા પણ એકબીજાને અપાકર્ષે છે. બિલાડીના ચામડા, આવા લોકો હવે જો ભાઈ હું પ્રેક્ટિકલ કદાચ કરું તો બિલાડીનું ચામડું હું નહીં લાવું. ચલો, બિલાડીના ચામડા એટલે કે ફર, એની સાથે ઘસેલા પ્લાસ્ટિકના બે સળિયા પણ એકબીજાને અપાકર્ષે છે. બરાબર. પણ ફરને આકર્ષે છે, મતલબ કે આ જે સળિયો છે, બરાબર, આ સળિયો, અને અહીંયા આપણે બિલાડીનું ચામડું લીધું અને ચામડા વડે આપણે એને ઘસ્યું, તો આ બંને વચ્ચે સળિયું અને ચામડું, આ બંને વચ્ચે આકર્ષણ થાય. બરાબર. પણ આના જેવો જ એનો બીજો એક સળિયો છે અને એ પણ બિલાડીના ચામડા વડે જ ઘસેલો છે, તો આ બંને વચ્ચે આકર્ષણ થશે નહીં, અપાકર્ષણ થશે. ખબર પડી ગઈ કે ના પડી? ચલો, બીજી તરફ પ્લાસ્ટિકનો સળિયો કાચના સળિયાને આકર્ષે છે અને રેશમ કે ઊન કે જેની સાથે કાચના સળિયાને ઘસેલા હતા તેને અપાકર્ષે છે. કાચનો સળિયો બિલાડીના ચામડાને અપાકર્ષે છે. બરાબર. બીજી તરફ શું કીધું છે કે પ્લાસ્ટિકનો સળિયો કાચના સળિયાને આકર્ષે છે, મતલબ કે બે સળિયા અહીંયા કેવા છે ભાઈ? અલગ અલગ છે, એટલા માટે બંને એકબીજાને શું કરશે? આકર્ષશે. અને રેશમ કે ઊન કે જેની સાથે કાચના સળિયાને ઘસેલા હતા તેને અપાકર્ષે છે. કાચનો સળિયો બિલાડીના ચામડાને અપાકર્ષે છે. બરાબર. બહુ ડિટેલમાં નથી જવાનું આપણે, આ બહુ એટલું બધું એક્ઝામનો ઓરિએન્ટેડ પણ એટલું નથી. આ તો જસ્ટ આપણે ખાલી એક વિદ્યુત ભારની માહિતી લેવા માટેનો જ અહીંયા ભાગ આપેલો છે કે એકચ્યુઅલમાં ઇલેક્ટ્રિક ચાર્જ શું છે એ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. ચલો, જો ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો રેશમ કે નાયલોનની દોરી સાથે લટકાવેલ બે નાની બરુની ગોળીઓ, એટલે કે હાલના સમયમાં તો આપણે પોલિસ્ટેરીન બોલ્સ વાપરી શકીએ, એટલે એને જો અડકાવવામાં આવે તો ગોળીઓ એકબીજાને અપાકર્ષે છે અને સળિયા સાથે પણ અપાકર્ષણ અનુભવે છે. જો ફરથી વાંચું, જો ફર મતલબ કોણ? તો કે ચામડું. એ ચામડા સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો, બરાબર, રેશમ કે નાયલોનની દોરી સાથે લટકાવેલ બે નાની બરુની ગોળીઓ ને અડકાવવામાં આવે તો ગોળીઓ એકબીજાને અપાકર્ષે છે અને સળિયા સાથે પણ અપાકર્ષણ અનુભવે છે. એટલે અહીંયા જો આ આપણને પ્રેક્ટિકલ બતાવ્યો છે. જો ડી, ઈ અને એફ, બરાબર, આ બે ગોળીઓ છે, બંનેનો ઇલેક્ટ્રિક ચાર્જ કેવો થઈ ગયો? નેગેટિવ નેગેટિવ, એટલે અહીંયા અપાકર્ષણ, પોઝિટિવ પોઝિટિવ, અપાકર્ષણ, પણ અહીંયા નેગેટિવ પોઝિટિવ તો આકર્ષણ. બરાબર, દેખાયું? ચલો, હવે અહીંયા શું છે કે જો ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો, મારી પાસે એક પ્લાસ્ટિકનો સળિયો છે, એના ચામડા વડે ઘસી નાખ્યો. ઓકે, બરાબર. એ સળિયો રેશમ કે નાયલોનની દોરી સાથે લટકાવેલ, હવે આ સળિયો જે છે એને આપણે રેશમની દોરી વડે લટકાવી દઈએ. લટકાવેલ બે નાની બરુની ગોળીઓને અડકાવવામાં આવે તો ગોળીઓ એકબીજાને અપાકર્ષે છે. હવે અહીંયા જ આપણે બે ગોળીઓને અડકાઈશું તો આ બંને ગોળીઓ એકબીજાની નજીક રહેશે નહીં, પણ આ ગોળી એનાથી અહીંથી આમ દૂર થઈ જશે. બરાબર, આ ગોળી એનાથી દૂર થઈ જશે ભાઈ, અપાકર્ષણ થશે. બરાબર, એકબીજાને અપાકર્ષે છે અને સળિયા સાથે પણ અપાકર્ષણ. મતલબ આનું આની જોડે તો બગડ્યું, આ આમ ગઈ અને આ આમ ગઈ, અને પાછું આનું આની જોડે પણ બગડ્યું, એટલે કે આ સળિયો દૂર અને મણકા પણ એમની રીતે દૂર, એટલે મતલબ કે કોઈનું કોઈની જોડે આકર્ષણ થતું નથી. જો બરુની ગોળીઓને રેશમ સાથે ઘસેલા કાચના સળિયાને અડકાવવામાં આવે તો આવી જ અસર જણાય છે. હવે જો બરુની ગોળીઓને તમે રેશમ સાથે ઘસેલા કાચના સળિયા, અહીંયા કેવો કાચનો સળિયો હતો? ફર સાથે ઘસેલો કાચનો સળિયો, ફર સાથે ઘસેલો કાચનો સળિયો. પછી સેમ ટુ સેમ તમે અહીંયા રેશમ સાથે ઘસેલો કાચનો સળિયો લો તો એમાં પણ આવી જ પોઝિશન આપણને જોવા મળે છે. બરાબર. એક નાટકીય અવલોકન એવું મળે છે કે કાચના સળિયા સાથે અડકાળેલી બરુની ગોળી પ્લાસ્ટિકના સળિયા સાથે અડકાળેલી બીજી બરુની ગોળીને આકર્ષે છે. હવે અહીંયા જોજો આ કેવું કઈ રીતની વાત કરી છે તમે જોજો. મારી પાસે એક સળિયો છે, બરાબર, એને મેં ચામડાથી ઘસી નાખ્યો. બરાબર. પછી અહીંયા નાયલોનની દોરી વડે કે પછી કોઈ પણ દોરી વડે બે બરુની ગોળીઓ લીધી. બરાબર. આ બંને બરુની ગોળીઓ જે છે એ એકબીજાને તો આકર્ષતી નથી. આ બંને બરુની ગોળીઓ જે છે એ આ સળિયાની સાથે પણ આકર્ષતી નથી.
અપાકર્ષણ ધરાવે છે. ઓકે, તો આ એક સળિયો લીધો મેં કે જે ફર સાથે ઘસેલો હતો. બીજો એક સળિયો એવો લઉં કે જે રેશમ સાથે ઘસેલો છે. રેશમ સાથે ઘસેલો છે. હવે અહીંયા પણ હું આવી રીતે બે મણકા લઉં, બરાબર. તો આ રેશમ સાથે ઘસેલા સળિયામાં પણ એવું જ છે કે આ બંનેનું એકબીજાની સાથે કોઈ આકર્ષણ થતું નથી, અને આ બંનેનું પણ આકર્ષણ થતું નથી. આ બંનેનું પણ કોઈ આકર્ષણ થતું નથી, બરાબર. ખ્યાલ આવ્યો? હવે જો હું આ બે સળિયાને ભેગા કરું તો સળિયા સળિયા વચ્ચે આકર્ષણ થશે. જો આ બે બરુની ગોળીઓ વચ્ચે આકર્ષણ કરાવું તો આકર્ષણ થશે. હવે ખબર પડી? મતલબ કે ઇન્ટરકાસ્ટ મેરેજ નહીં કરવાના, આઉટર કાસ્ટ મેરેજ કરવાના, આંતરિક વિવાહ નહીં કરવાના, અંદર અંદર સમાજમાં નહીં લગ્ન કરવાના, બહાર જઈને લગ્ન કરવાના. ખબર પડી ગઈ કે નહીં? ચલો, જો આવી રીતે સમજીશું ને થોડુંક તો મજા આવી જશે. આ દેખીતી રીતે સરળ લાગતી હકીકતો વર્ષોના પ્રયત્નો અને કાળજીપૂર્વકના પ્રયોગો અને તેમના વિશ્લેષણ પરથી સ્થાપિત થયેલી હતી. આ બધી જે પણ વસ્તુ આપણે જોઈ ભાઈ, એ આપણી પાસે એકદમ તત્કાલ ઉપલબ્ધ નહોતી. આ માટે ઘણા લોકોએ પ્રેક્ટિકલ્સ કર્યા છે, ઘણા લોકોએ પ્રયોગો કર્યા છે, અને પછી જ આ વસ્તુ આપણા પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવેલ છે, બરાબર. ચલો, જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા ઘણા કાળજીપૂર્વકના અભ્યાસોને અંતે એવો નિષ્કર્ષ મેળવવામાં આવ્યો હતો કે જે અસ્તિત્વને વિદ્યુતભાર કહેવામાં આવે છે તેના ફક્ત બે જ પ્રકાર છે: કાચ કે પ્લાસ્ટિકનો સળિયો, રેશમ, ફર, બરુની ગોળીઓ જેવા પદાર્થો વિદ્યુત ભારિત થયેલા છે. ઘસવાની ક્રિયા દરમિયાન તેઓ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. બરુની ગોળીઓ પરના પ્રયોગો સૂચવે છે કે વિદ્યુત ભારિત થવાની ક્રિયા બે પ્રકારની છે. આપણે એમ જણાય કે સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે. જો આ વસ્તુ છે. હવે નિષ્કર્ષ આટલો નીકળ્યો. શું નીકળ્યો? સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે. સિમ્પલ વસ્તુ ભાઈ, બરાબર. સજાતીય વિદ્યુત ભારો જેમ કે ચુંબકનો નોર્થ છેડો બીજા ચુંબકના નોર્થ છેડા સાથે આકર્ષણ થાય ના થાય? અપાકર્ષણ જ થાય ને. એટલે બંને કેમ? કારણ કે બંને સજાતીય હતા. સજાતી મતલબ કે બંનેની જાતિ એક જ જેવી હતી, બરાબર. પણ જો વિજાતીય છેડો હોય મતલબ કે એક ચુંબકનો નોર્થ છેડો, એની સામે બીજો જે ચુંબક છે એનો સાઉથ છેડો, બરાબર. તો અહીંયા આકર્ષણ થશે? તો કે હા થશે, બરાબર ને. છોકરા છોકરા લગ્ન થાય ના થાય? પણ છોકરીને છોકરાના જ લગ્ન થાય ને. બંને વિજાતીય હોવા જોઈએ તો જ થાય, બરાબર ને. છોકરી છોકરી લગ્ન થાય ના થાય? બરાબર. જો કે હવે અત્યારે એવું થાય જ છે અપવાદમાં. પ્રયોગોએ એ પણ દર્શાવ્યું કે બરુની ગોળીના સંપર્ક વખતે વિદ્યુત ભાર સળિયા પરથી ગોળી પર સ્થાનાંતર પામે છે. આમ બરુની ગોળીઓ સંપર્કથી વિદ્યુત વિભારિત થઈ છે એમ કહેવાય છે. બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત વિભારનું ધ્રુવત્વ પણ કહે છે. તો આ એમસીક્યુ બની ગયો. હવે જો તમારે ખાસ કરીને એમસીક્યુ ઉપર બહુ જ ફોકસ કરવાનું છે ભાઈ, હે ને. 50 માર્ક્સના એમસીક્યુ આવવાના છે તમારી એક્ઝામની અંદર, બોર્ડની એક્ઝામમાં. એટલે તમારા દરેક ચેપ્ટરના કેટલા એમસીક્યુ નીકળે છે એ ખાસ તમારે જોતા રહેવાનું છે ભાઈ, બરાબર. ચલો, શું કહે છે? બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહે છે. બે પ્રકારના વિદ્યુત ભારો હોય, બે પ્રકારના, અને એ વિદ્યુત ભારોને જુદા પાડતો કોઈ જે ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહેવામાં આવે છે, બરાબર. ચલો આગળ વધીશું. જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો એક પ્રકારનો વિદ્યુત ભાર, રેશમ બીજા પ્રકારનો વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. જો સાંભળજો, આ શું કહે છે કે જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે છે, જ્યારે કાચનો સળિયો જે છે કલ્પના કરો અને એને આપણે રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે સળિયો જે છે એક પ્રકારનો વિદ્યુત ભાર અને રેશમ જે છે બીજા પ્રકારનો વિદ્યુત ભાર. મતલબ કે આ કદાચ સળિયાએ ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કર્યો છે. જો સળિયો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે તો રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, અને જો સળિયાએ ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કર્યો છે તો રેશમનું કાપડ છે એ ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, બરાબર. ચલો,
ઘસવાથી વિદ્યુત ભારિત થતા બે પદાર્થોની કોઈ પણ જોડ માટે આ સાચું છે. આ તો છે જ ભાઈ, સાચું જ છે. હવે જો વિદ્યુત ભારિત સળીઓ જેની સાથે તેને ઘસેલો હતો તે રેશમના સંપર્કમાં લાવવામાં આવે તો તેઓ એકબીજાને આકર્ષતા નથી. હવે જો વિદ્યુત ભારિત સળીઓ જેની સાથે તે ઘસેલો હતો તે રેશમના સંપર્કમાં લાવવામાં આવે તો તેઓ એકબીજાને આકર્ષતા નથી. જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો એક પ્રકારનો વિદ્યુતભાર અને રેશમ બીજા પ્રકારનો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. ઘસવાથી વિદ્યુત ભારિત થતા બે પદાર્થોની કોઈ પણ જોડ માટે આ સાચું છે. હવે જો વિદ્યુત ભારિત સળિયો હા જેની સાથે તેને ઘસેલો હતો ઓકે તે રેશમના સંપર્કમાં લાવવામાં આવે તો તેઓ એકબીજાને આકર્ષતા નથી. અગાઉ જ્યારે વિદ્યુત વિભારિત થયા હતા ત્યારે જેમને આકર્ષતા કે અપાકર્ષતા હતા તેવા હલકા પદાર્થોને પણ તેઓ હવે આકર્ષતા કે અપાકર્ષતા નથી. મતલબ કે આ જે ચાર્જ છે એ ક્ષણિક સમય માટે રહે છે, મતલબ થોડાક ટાઈમ સુધી આ અસર રહે છે ભાઈ, બરાબર. એના પછી તમે જ્યારે એને મૂકી રાખશો એટલે પાછા હતા એવા ને એવા, બરાબર. કારણ કે વિદ્યુત ભાર પછી ક્યાં જતો રહે? બધો જમીનમાં જતો રહે. ખબર પડી? એટલે આપણી જે પૃથ્વી છે ને ભાઈ એ કેટલાય વોલ્ટ વીજળી સહન કરી શકે છે, પોતાની અંદર સમાવેશ કરી શકે છે. આના ઉપરથી મને એ અત્યારે સમજાયું કે જ્યારે અમે ફૂટપટ્ટીને અમે કોરાવાળમાં ઘસતા પછી કોઈ કાગળના નાના નાના ટુકડા હોય, આખું કાગળ લેશો ને તો નહીં આકર્ષિત થાય, પણ કાગળના એટલા નાના નાના ટુકડા લેશો ને તો તરત આમ ચોંટી જશે, બરાબર. એ ચોંટી જતા પછી એક વખત ચોંટી જાય પછી એકાદ મિનિટ જેવું અમે રાખીએ પછી એને ઉખાડી દઈએ ને પછી ફરીથી ચોંટાડીએ ને તો નહીં ચોંટતા, ફરીથી ચોંટતા નહીં, બરાબર. ફરીથી ચોંટાડવા માટે શું કરવું પડતું? ફરીથી ઘસવું પડતું, બરાબર. અને ફરીથી ઘસીએ ને એટલે પછી ચોંટે. પછી જ્યારે વારે વારે આ પ્રક્રિયા કરીએ ને ત્યારે બંનેની એકબીજાની સાથે આકર્ષવાની જે શક્તિ હતી ને એ પણ ધીરે ધીરે શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે, બરાબર. આ પણ મેં મારા પ્રયોગો દરમિયાન મેં નોટિસ કર્યું હતું. બોલો, ખબર પડી ગઈ કે નહીં? હવે આમ ઘસવાથી વિદ્યુતભાર પ્રાપ્ત કરેલો હોય તેવા વિદ્યુત ભારિત પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવતા પ્રાપ્ત કરેલ વિદ્યુતભાર ગુમાવી દે છે. પ્રાપ્ત કરેલ વિદ્યુતભાર શું થઈ જાય છે? ગુમાવી દે છે. આ અવલોકનો પરથી તમે શું નિષ્કર્ષ તારવશો? તો તે આપણને એટલું જ જણાવે છે કે પદાર્થોએ પ્રાપ્ત કરેલ વિજાતીય વિદ્યુતભારો એકબીજાની અસરોને નાબૂદ કરે છે. આથી વિદ્યુતભારોને ધન અને ઋણ એવા નામ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને દ્વારા આપવામાં આવ્યા હતા. જો વિદ્યુતભારોને ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, બરાબર, એવા નામ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ કે જ્યારે એક ધન સંખ્યામાં તેટલું જ માન ધરાવતી ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો સરવાળો શું થાય? શૂન્ય. જેમ કે +5 હોય -5 કરો તો શું થાય ભાઈ? 0 થાય કે ના થાય? હે ને? તો બંને એકબીજાની અસરને શું કરી? નાબૂદ કરી, બરાબર. આવું મને પેલું મહાભારત આવતું ને એમાં જોવા મળતું કે આ બાજુથી કોઈ એક જણ તીર મારે, જબરજસ્ત તીર મારો, આવું તીર હોય લાઇટિંગ વાળું, બરાબર. આ બાજુથી કોઈક બીજો જણ તીર મારે, બેયના તીર, આનું તીર પણ એ રીતનું હોય. એટલે મને તો આ તીર જોવાની બહુ મજા આવે કે જેનું તીર એકદમ ભારે હશે ને મેં કીધું આ જીતશે, બરાબર. પછી બંને હવામાં ટકરાય અને પછી તણખો થાય અને પછી પતી ગયું, કંઈ નહીં, બરાબર. પછી બીજો આમથી આમ તીર કાઢે, પછી આમ મારે, પેલો બધા મારામારી જ કરે, બરાબર. અને હવામાં બંનેના તીર ટકરાય. એ બી પાછું કેવું કે હવામાં ટકરાય જ. સારું આપણું તો ટકરાય યાર, આવું તો ના થાય યાર. એટલે આવું બધું બતાવે પણ મને બહુ મજા આવતી, બરાબર. મતલબ કે બંને એકબીજાની અસરને શું કરતા? હવામાં જ નાબૂદ કરી દેતા હતા, બરાબર. ચલો, વિદ્યુતભારોને ધન અને ઋણ એવા નામ આપવામાં કદાચ આ તર્ક હશે. રૂઢિગત રીતે કાચના સળિયા અથવા તો બિલાડીના ફર પરનો વિદ્યુતભાર ધન અને પ્લાસ્ટિકના સળિયા અથવા તો રેશમ પરનો વિદ્યુતભાર ઋણ ગણવામાં આવે છે. જો આ ખાસ યાદ રાખજો, રૂઢિગત રીતે મતલબ કે પ્રાચીન સમયથી આપણે એવું માની લીધેલું છે રૂઢિ કે
કાચનો સળિયો હોય અથવા તો પછી બિલાડીનો ફર, તો આ લોકોનો જે વિદ્યુતભાર છે એ કેવો છે? ધન. અને જો ભાઈ પ્લાસ્ટિકનો સળિયો હોય અથવા તો રેશમ પરનો જે વિદ્યુતભાર છે તો એ કેવો ગણવાનો? ઋણ. તો એ ખબર પડી ગઈ કે ભાઈ કાચનો સળિયો અને બિલાડીનું ચામડું એટલે કે બિલાડીનો ફર, તો આ લોકોનો વીજભાર કેવો છે? ધન. બરાબર? ધન વીજભાર. પ્લસ કાચનો સળિયો અને બિલાડીનું ચામડું, તો એ લોકોનો વીજભાર કેવો છે? ધન. પણ હવે સળિયો બદલી નાખો, પ્લાસ્ટિકનો સળિયો લો, પ્લાસ્ટિકનો સળિયો અને રેશમનું કાપડ, તો આ લોકોનો જે વીજભાર છે એ કેવો છે? ઋણ વીજભાર. ખબર પડી ગઈ કે ના પડી? ચલો, જો કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય તો વિદ્યુતભારિત હોવાનું કહેવાય છે. જ્યારે તેની પાસે કોઈ વિદ્યુતભાર નથી ત્યારે તેને વિદ્યુત તટસ્થ હોવાનું કહેવાય છે. જ્યારે એની પાસે કંઈ છે જ નહીં તો એ કેવો કહેવાય? વિદ્યુત રીતે તટસ્થ કહેવાય. બરાબર ને? જેમ કે માની લો કે આ રીતે આ લખ્યું, તો આ શું છે ભાઈ? કોની સંજ્ઞા છે? બોલો. સોડિયમ. શું આ સોડિયમ ધન છે કે ઋણ છે? તટસ્થ છે. કઈ રીતે? કે એના પર કોઈ વીજભાર મેં લખ્યો નથી. પણ માની લો કે આ રીતનું કરું તો ધન છે. કેમ? કારણ કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. બરાબર? ક્લોરીન, સોરી અહીંયા 2 ના આવે, એક જ આવે. ક્લોરીન -2. કેમ? ક્લોરીન અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. બરાબર ને? તો હવે ખબર પડી ગઈ કે નહીં? પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ એ છે સુવર્ણ વરખ. શું છે? સુવર્ણ વરખ. વિદ્યુત દર્શક. સુવર્ણ વરખ વિદ્યુત દર્શક મતલબ કે એક જાતનું એક ટેલિસ્કોપ છે ભાઈ. સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ છે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. તે એક બોક્સમાં રાખેલા ધાતુના ઉર્ધ્વ સળિયાના નીચે છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી રચના છે. જ્યારે વિદ્યુતભારિત પદાર્થ ટોચ પરના ધાતુના ગોળાને સ્પર્શે છે ત્યારે વિદ્યુતભાર વહન પામીને વરખો પર જાય છે અને તેઓ એકબીજાનાથી દૂર થાય છે અને દૂર જવાનું પ્રમાણ વિદ્યુતભારના જથ્થાનું સૂચક છે. હવે આપણે આ જે વાત કરી સુવર્ણ વરખ